હેલો ફ્રેન્ડ્સ, મારી મનપસંદ રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે હેલ્ધી એવો સૂપ બનાવવાના છીએ, સરગવાની સિંગનો સૂપ બનાવવાના છીએ। અને જો તમે મારી ચેનલમાં નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરી દઈએ। જો એના માટે આપણે શું સામગ્રી લઈશું તે જોઈ લઈશું। એમાં આપણે સરગવાની 3 સિંગો લીધી છે અને 2 ટામેટા લીધા છે અને કોથમીરની દાળની લીધી છે। 1 ઇંચનો આપણે આદુનો ટુકડો લીધો છે અને બીજા બધા મસાલા હું સૂપ બનાવતી વખતે નાખીશ એટલે તમને બતાવીશ। અને જો તમે લસણ ડુંગળી ખાતા હો તો તમે આમાં ડુંગળી અને લસણનો પણ ઉપયોગ કરી શકો છો। જો આપણે એક કુકર લઈ લઈશું અને એમાં 1 ચમચી જેટલું આપણે બટર નાખી દઈશું અને પછી આપણે આદુ નાખીશું 1 ચમચી જેટલું અને બરાબર સાંતળી લઈશું અને કોથમીરની દાળની નાખી દઈશું અને ટામેટા નાખી દઈશું અને બધું બરાબર સાંતળી લઈશું। આવી રીતે આપણે સાંતળીને શાકભાજી લેવાથી એનો સૂપ ખૂબ જ ટેસ્ટી લાગે છે। અને આપણે સિંગો નાખી દઈશું અને બધું 1 મિનિટ માટે આપણે સાંતળી લઈશું। સ્વાદ પ્રમાણે આપણે એમાં મીઠું નાખી દઈશું અને બરાબર હલાવી લઈશું અને હવે એમાં પાણી નાખી દઈશું આપણે 1 ગ્લાસ જેટલું અને પછી એને આપણે 3 થી 4 સીટી લગાવી લઈશું। જો આપણી 4 સીટી થઈ ગઈ છે અને સેગો પણ બધી સબ્જી પણ બધી બફાઈ ગઈ છે। હવે એને આપણે નીચે ઉતારી લઈશું। હવે આપણે બ્લેન્ડરના મદદથી આપણે ક્રશ કરી લઈશું। જો સરસ મજાનું આપણે ક્રશ થઈ ગયું છે। હવે એને આપણે ગાળી લઈશું। જો આપણો સૂપ ગળાઈ ગયો છે અને હવે આપણે એને 5-1 મિનિટ સુધી ઉકાળીશું અને બીજા મસાલા કરી લઈશું। હવે એમાં આપણે મરી પાવડર, સંચળ મીઠું, થોડું મરચું, ચાટ મસાલો અને આમચૂર પાવડર અને હળદર નાખી દઈશું। તમારા ટેસ્ટ પ્રમાણે તમે નાખી શકો છો અને ચાખી લેવાનું। જો મીઠું ઓછું હોય તો આપણે મીઠું નાખી દઈશું, થોડું મીઠું નાખીશું। બધું હલાવી દઈશું અને 5 મિનિટ જેવું એને આપણે ઉકળવા દઈશું અને પછી એને સર્વ કરી લઈશું। જો સરસ મજાનો આપણો સૂપ ઉકળી ગયો છે અને 5 મિનિટ જેવું થઈ ગયું છે। હવે એને આપણે સર્વ કરી લઈશું। એમાં 1 લીંબુ નીચોવી લઈશું આપણે। શિયાળામાં ખૂબ સરસ લાગે છે આ સૂપ અને હેલ્ધી પણ છે। એના હેલ્થ બેનિફિટ ખૂબ સરસ છે અને એમાં આપણે કોથમીર નાખીશું અને 1 બટરનો ટુકડો નાખીશું। જો ફ્રેન્ડ, સરસ મજાનો આપણો સરગવાનો સૂપ બનીને તૈયાર થઈ ગયો છે અને જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।